નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો ભાગ 13. મિત્રો, આજે આપણે વિલોપન પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. વિલોપન એટલે કંઈક દૂર થવું. અણુમાંથી હાઇડ્રોજન પરમાણુ કે અન્ય કોઈ સમૂહનું દૂર થવું, એને સામાન્ય શબ્દમાં કહીએ તો કોઈ વિલોપન થવું. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીં તો આ છે હેલો આલ્કેન. એ હેલો આલ્કેન કે જેમાં કાર્બન પરમાણુ હાઇડ્રોજન પરમાણુ સાથે સીધો જોડાયો હોય તો એને કહેવામાં આવે આલ્ફા કાર્બન પરમાણુ, અને એની સાથે જોડાયેલો અન્ય કાર્બન પરમાણુ એને કહેવામાં આવે બીટા કાર્બન પરમાણુ. આ હેલો આલ્કેન ને આલ્કોહોલિક KOH સાથે ગરમ કરવામાં આવે તો બીટા કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હેલોજન પરમાણુ દૂર થાય અને આલ્કીન પ્રાપ્ત થાય. અહીં HX જોડાશે, આમ શું બનશે? આલ્કીન પ્રાપ્ત થશે. ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં તો આ છે CH3CH2Cl, ઇથાઇલ ક્લોરાઇડ. ઇથાઇલ ક્લોરાઇડમાં આલ્ફા કાર્બન અને આ છે બીટા કાર્બન, જેને આલ્કોહોલિક KOH સાથે ગરમ કરવામાં આવે. મિત્રો, આલ્કોહોલિક KOH ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, સાથે ગરમ કરવામાં આવે તો અહીં શું થશે? બીટા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કાર્બનનો ક્લોરીન પરમાણુ દૂર થશે અને આ જે સિંગલ બોન્ડ છે એ ડબલ બોન્ડમાં ફેરવાશે અને આમ પ્રોડક્ટ CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન પ્રાપ્ત થશે. તો અહીં હેલો આલ્કેન ને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આલ્કોહોલીય દ્રાવણ સાથે ગરમ કરતા બીટા કાર્બન પરમાણુ પરથી હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કાર્બન પરમાણુ પરથી હેલોજન પરમાણુ નું વિલોપન થાય અને આ પ્રક્રિયામાં અહીં બીટા કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થતું હોવાથી એને બીટા વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે.
હવે શા માટે આગળ ચર્ચા કરી હતી કે આલ્કોહોલિક KOH જરૂરી છે? અહીંયા આપણે જોઈએ તો CH3CH2Cl ઇથાઇલ ક્લોરાઇડ ની જલીય KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે. કોની સાથે? જો જલીય KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો જળ વિભાજનની પ્રક્રિયા થાય, હાઇડ્રોલાયસિસ પ્રક્રિયા થઈને શું મળશે? તો કે આલ્કોહોલ પ્રાપ્ત થશે મિત્રો. શું પ્રાપ્ત થશે? આલ્કોહોલ. અહીંયા પ્રોડક્ટ તરીકે ઇથેનોલ અને બાકી જે KCl તો અહીંયા પોટેશિયમ ક્લોરાઇડ. આમ ઇથેનોલ પ્રાપ્ત થાય છે. આ બે બાબતનો ભેદ સમજી લેજો. ક્યારેક પરીક્ષામાં જલીય KOH આપ્યું હોય કે આલ્કોહોલિક KOH આપ્યું હોય, શું આપ્યું છે એના પ્રમાણે પ્રોડક્ટ બનશે. તો જો આલ્કોહોલિક KOH સાથે ગરમ કરવામાં આવે તો આલ્કીન પ્રાપ્ત થશે, પરંતુ જો જલીય KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો જળ વિભાજન હાઇડ્રોલાઇસિસની પ્રક્રિયા થશે અને શું મળશે? આલ્કોહોલ પ્રાપ્ત થશે. તો આ તો વાત થઈ કે માત્ર અણુમાં એક બીટા કાર્બન પરમાણુ હોય. જો એક કરતાં વધારે બીટા કાર્બન પરમાણુ હોય તો કયા પ્રકારની પ્રોડક્ટ, કયા પ્રકારની નિપજ પ્રાપ્ત થશે? દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ લઈએ. CH3CH2CH Br CH3 1 2 3 4 2 બ્રોમો બ્યુટેન. અહીં આપણે જોઈશું તો બીજા નંબરનો કાર્બન એ આલ્ફા કાર્બન થશે, કારણ કે એ કાર્બન હેલોજન પરમાણુ સાથે સીધો જોડાયેલ છે. હવે આ આલ્ફા કાર્બનની સાથે 3 નંબરનો કાર્બન એ બીટા કાર્બન કહેવાશે અને પ્રથમ નંબરનો કાર્બન એ પણ શું કહેવાશે? બીટા કાર્બન કહેવાશે. આમ અહીં 2 બીટા કાર્બન પરમાણુ હાજર છે, પરંતુ એની સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ અહીં જોઈશું તો ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવતો બીટા કાર્બન છે અને અહીં વધુ હાઇડ્રોજન પરમાણુ ધરાવતો બીટા કાર્બન પરમાણુ છે. મતલબ અહીં જે આપણને પ્રોડક્ટ મળશે, અહીં જે આપણને નિપજ મળશે એ 2 નિપજ હશે. કઈ નિપજ મુખ્ય હશે અને કઈ ગૌણ હશે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈશું ઓછા હાઇડ્રોજન પરમાણુ પરથી હાઇડ્રોજન પરમાણુનું વિલોપન. તો CH3 અને આ તરફથી એક હાઇડ્રોજનનું વિલોપન થશે અને અહીંથી બ્રોમિન પરમાણુનું વિલોપન થશે અને સિંગલ બોન્ડ ડબલ બોન્ડમાં કન્વર્ટ થશે. આમ આપણને જે નિપજ મળશે એ 1 2 3 4 2 બ્યુટીન અથવા તો બ્યુટ 2 ઇન પ્રાપ્ત થશે. હવે આ તરફથી પ્રથમ બીટા કાર્બન છે એમાંથી હાઇડ્રોજન પરમાણુનું વિલોપન કરીએ તો આ તરફથી લખતા આવીએ. હવે અહીંથી બ્રોમિન પરમાણુનું વિલોપન થશે અને જે સિંગલ બોન્ડ છે એ ડબલ બોન્ડમાં કન્વર્ટ થઈ જશે. અહીંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિલોપન થશે અને પ્રોડક્ટ પ્રાપ્ત થશે 1 2 3 4. પ્રથમ ઉપર છે તો અહીં વંચાશે બ્યુટ 1 ઇન. હવે આ તરફ આપણે જોઈએ તો 2 નિપજ પ્રાપ્ત થઈ, એમાંથી કઈ ગૌણ છે અને કઈ મુખ્ય છે એ આપણે જોઈએ. તો કે જેની સાથે જે
बीटा कार्बन परमाणु साथे ओछा हाइड्रोजन परमाणु होय ए हमेशा मेजर प्रोडक्ट एटले के मुख्य निपज आपे। आम अहीं ब्यूट 2 इन ए केवी निपज आपशे तो मुख्य निपज अने आ रहेशे गौण निपज। तो आ बाबतनी जे चर्चा करी अने एना अंगेनो जे नियम आप्यो ए नियम छे सेट्सेव नो नियम। ए नियम प्रमाणे जो जोवा जईए तो शुं कहे छे तो डिहाइड्रो हेलोजिनीकरण प्रक्रिया में मुख्य निपज तरीके एवो आल्कीन मळे। अहीं आपणे जोईए छे के कयो प्रकारनो आल्कीन मळे छे ए कंईक अलग शब्दमां वर्णन करेलुं छे अहींया के जेमां द्विबंधने जोड़ायेला कार्बननी साथे વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય છે। તો અહીં આપણે જોઈશું તો વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય એટલે એક જ બાબત થઈ અહીં કે જેની સાથે ઓછા હાઇડ્રોજન પરમાણુ જોડાયા હશે એ બીટા કાર્બન સાથે ની જે પ્રોડક્ટ હશે એ મુખ્ય નિપજ મળશે અને વધુ હાઇડ્રોજન પરમાણુ ધરાવતો બીટા કાર્બન છે એ જ્યારે નિપજ પ્રાપ્ત થશે એ ગૌણ હશે એટલે મતલબ ઓછા પ્રમાણમાં નિપજ મળશે અને મુખ્ય નિપજ એ વધુ પ્રમાણમાં મળશે। બીજું એક અન્ય ઉદાહરણ જોઈએ આપણે CH3 CH2 CH2 Cl CH3 2 chloro 1 2 3 4 5 पेंटेन। हवे आ तरफ पण जोईशुं तो आल्फा कार्बन आपणे आगळ पण चर्चा करी आल्फा कार्बन केवी रीते चेक करवानुं छे तो के आल्फा कार्बन माटे तो के कार्बन परमाणु साथे सीधो ज हाइड्रोजन परमाणु जोड़ाયેલ હોય એને આલ્ફા કાર્બન કહેવાય। જ્યારે બીટા કાર્બન કોને કહેવાશે તો કે આલ્ફા કાર્બનની બાજુમાં રહેલો કાર્બન અથવા તો આલ્ફા કાર્બનની પાસેના કાર્બન परमाणु ने बीटा कार्बन परमाणु कहवाय। एटले आ तरफ अहींया बंने बाजुए लागे छे आल्फा कार्बननी एटला माटे बे बीटा कार्बन परमाणु। ए ज प्रकारे अहीं पण आपणे जोईशुं तो आ तरफ त्रीजा नंबर उपर बीटा कार्बन अने पहला नंबर उपर ए पण शुं कहेवाशे बीटा कार्बन परमाणु। ओछा हाइड्रोजन परमाणु धरावतो बीटा कार्बन अने आ थशे वधु कार्बन हाइड्रोजन परमाणु। अहींया वधु हाइड्रोजन परमाणु अने आ तरफ जोईशुं तो ओछा हाइड्रोजन परमाणु कारण अहींया 2 हाइड्रोजन परमाणु छे ज्यारे अहीं 3 हाइड्रोजन परमाणु छे। हवे आगळ जोईए सौप्रथम आपणे
આને ધ્યાનમાં લઈને નિપજ લખીએ તો CH2 આ તરફથી હવે અહીંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન વિલોપન થશે અને અહીં Clનું વિલોપન થશે. સિંગલ બોન્ડ છે એ ડબલ બોન્ડમાં કન્વર્ટ થઈ જશે અને નિપજ પ્રાપ્ત થશે. 1 2 3 4 5 પેન્ટ 2 ઇન. ત્યારબાદ અહીંથી આપણે જોઈશું તો પ્રથમ બીટા કાર્બન પરમાણુ ઉપરથી હાઇડ્રોજન પરમાણુનું વિલોપન કરીએ તો આ એઝ ઇટ ઇઝ આવશે CH3 CH2 CH2 CH અને અહીંથી આ જે સિંગલ બંધ છે એ દ્વિબંધમાં કન્વર્ટ થઈને CH2 બનશે. આમ આ થશે પેન્ટ 1 ઇન. કઈ પ્રોડક્ટ મુખ્ય હશે તો કે પેન્ટ 2 ઇન. કારણ શું? અહીંયા આપણે સીધું જ ચેક કરી લેવાનું, ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવતો. અહીંયા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય, સરળતાથી આ સીધું અહીંયાથી મળી જાય છે. વધુ હાઇડ્રોજન પરમાણુ ધરાવતો હોય તો એ થશે ગૌણ, મતલબ કે એ ઓછા પ્રમાણમાં મળશે, જેમ કે 19%, અને અહીં આપણને પ્રાપ્ત થશે 81%. બરાબર છે મિત્રો? તો વિલોપન પ્રક્રિયાનો કોન્સેપ્ટ પૂરો થાય છે. વિલોપન પ્રક્રિયામાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવાની છે. ગરમ કરતા આલ્કીન પ્રાપ્ત થાય છે. જો હેલો આલ્કેનને જલીય KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોલિસિસ પ્રક્રિયા થાય છે અને આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. તો આ બાબતનું ખાસ ધ્યાન પર રાખવું છે. અને બીજું, આ સેડસેફ રૂલ ક્યારે લાગુ પડશે કે જ્યારે એક કરતાં વધારે બીટા હાઇડ્રોજન પરમાણુ હશે કે બીટા કાર્બન પરમાણુ હશે ત્યારે લાગુ પડશે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ ટાઈમ ફરી પાછા અલગ ટોપિક સાથે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.